સુરતના અડાજણમાં બે જીએસટી ઇન્સ્પેક્ટર નોકરી પર જતા તેમના ઘરે ત્રાટકેલા તસ્કરો 2.65 લાખ રોકડા ચોરી ગયા હતા. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ સનલાઇટ કોમ્પ્લેક્સમાં જીએસટી ઇન્સ્પેક્ટર મનીષ જયસ્વાલ સહિત અન્ય ઇન્સ્પેક્ટરના ફ્લેટમાંથી 2.65 લાખની રોકડ ચોરી થઈ છે. ફ્લેટમાં થોડે દિવસે બપોરના સમયે ચોરી થઈ હતી તો તે સમયે એપાર્ટમેન્ટમાં લાઇટ પણ ગઈ હતી, જેમાં એક જીએસટી ઇન્સ્પેક્ટરે તો સગાઈ માટે દાગીના અને કપડાં ખરીદવા 1.25 લાખની રોકડ રાખી હતી. હાલ તો આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.